કેશોદમાં જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ જલારામ મંદિરેથી બાઇક રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતમાં સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેશોદમાં પણ ઉજવણી માટે ભવ્ય તડામાર તૈયારીઓ ચાલી રહી છે। જલારામ મંદિરેથી જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભજનો પરચાઓની ઝલક રજૂ કરવામાં આવી હતી। રેલીમાં જલારામ ભક્તો જય જલારામની ધજાઓ સાથે બાઇકમાં જોડાયા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતનદારિયા, દિનેશભાઈ કાનાબા, ડોક્ટર સ્નેહલ તનાના જણાવ્યા મુજબ જલારામ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવી છે। રેલીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો, યુવાનો, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રમુખો આ બાઇક રેલીમાં જોડાયા છે। કેશોદના મુખ્ય રાજમાર્ગો પર આ રેલી પ્રસાર કરવામાં આવી હતી। આ રેલીનું સમાપન જગન્નાથ સોસાયટીમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા દરેક ભક્તોને જલારામ બાપાનો પ્રસાદ કઢી ખીચડી સાથે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ડોક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિર, કેશોદ। આજરોજ સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે કેશોદ જલારામ મંદિરેથી 226મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ એક સુંદર મજાની બાઇક રેલીનું આયોજન કરેલું હતું, જે કેશોદના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। જેમાં બહેનો, બાળકો અને ભાઈઓ જોડાણા હતા। તમામ જલારામ ભક્તો જોડાયા હતા। સાથે ડીજે અને ઘોડાગાડી સાથે રામ ભગવાન અને જલારામ બાપાના ગીતો સાથે, ઓડિયો વિડીયો વિઝ્યુઅલ સાથે ડીજે પસાર થયું હતું અને મુખ્ય માર્ગોમાં પસાર થઈ અને જાગનાથમાં તમામને ખીચડી કઢી અને શાકનું પ્રસાદી રૂપે વિતરણ થયેલું હતું। આવતીકાલે પણ 226મી જન્મ જયંતિ જલારામ બાપા નિમિત્તે જલારામ મંદિર કેશોદ ખાતે સવારે 9 વાગ્યાથી શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જે કેશોદમાં તમામ રાજમાર્ગો પરથી પસાર થશે। બપોરે 4 કલાકે અન્નકોટ દર્શન અને સાંજે 6 કલાકે જલારામ મંદિરે સર્વજ્ઞાતિ માટે જલારામ બાપાની પ્રસાદીનું આયોજન કરેલું છે। તેમાં પણ તમામ જલારામ ભક્તો હાજર રહે તેવી સૌને અપીલ છે। રામ નામ મેં લીન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ। એવા જલારામ બાપાનું જ્યારે 226મી જન્મ જયંતિ હોય ત્યારે આ વખતે એક નવું પણ આયોજન કરેલું છે, જે આવતીકાલે 226મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 29 અને બુધવારે બપોરની પણ પ્રસાદીનું આયોજન જાગનાથ સોસાયટીમાં કેશોદ ખાતે કરેલું છે। તેમાં પણ તમામ જલારામ ભક્તો હાજરી આપે અને જલારામ બાપા સૌનું કલ્યાણ કરે, ભજન ભોજન સાથે લઈએ અને તમામનું કલ્યાણ થાય તેવી જલારામ બાપાની પ્રાર્થના સાથે જય જલારામ, વંદે માતરમ।